દાદા દાદીના દુર્લભ ઉખાણા. ઉખાણું પહેલું. ઊંચો ઊંચો ભાઈ, માથે લીલી પાઘડી, પેટમાં સોનાના મોતી, કહો એ કોણ ભાઈ? તો મિત્રો આનો જવાબ છે મકાઈ. ઉખાણું બીજું. પગ વગર દોડે, પાંખ વગર ઉડે, દેખાય નહીં કોઈને તોય સૌને અડે. તો મિત્રો આનો જવાબ છે પવન. ઉખાણું ત્રીજું. લીલું ઘર ને લાલ મકાન, અંદર બેઠા કાળા મહેમાન, ઉનાળામાં સૌને ભાવે, કહો એ કોણ કહેવાય? તો મિત્રો આનો જવાબ છે તરબૂચ. ઉખાણું ચોથું. પાણીમાં જન્મ્યો, ઘરમાં આવી રહ્યો, તરસ બધાની બુજાવે, છતાં મૌન જ રહ્યો. તો મિત્રો આનો જવાબ છે માટીનો ઘડો. ઉખાણું પાંચમું. કાળો છે કાયામાં, અંદર પ્રકાશ ભરે, તેલ પીધા પછી જ ઘર આખું અજવાળે. તો મિત્રો આનો જવાબ છે દીવો. ઉખાણું છઠ્ઠું. દાંત ઘણા મોઢું નહીં, વાળ ઓળે ખાય નહીં, ઘર ઘરમાં રહે સાથી, કહો એ કોણ ભાઈ? તો મિત્રો આનો જવાબ છે કાંસકો. ઉખાણું સાતમું. કાળો કોટ પહેર્યો, અંદર સફેદ જાન, રસોડામાં સૌને ભાવે, કહો તેનું નામ? તો મિત્રો આનો જવાબ છે રીંગણ. ઉખાણું આઠમું. એક માતાના 100 દીકરા, બધા એક સાથે રહે, એકને અલગ કરો બધા છૂટા પડે. તો મિત્રો આનો જવાબ છે દ્રાક્ષનો ઝુમખો. ઉખાણું નવમું. એવું શું છે જેટલું વહેંચો તેટલું વધે? તો મિત્રો આનો જવાબ છે જ્ઞાન. ઉખાણું દસમું. પોતે ક્યારે ખાતો નથી પણ બધાને ખવડાવે, પોતે ક્યારે પીતો નથી પણ બધાને પીવડાવે. તો મિત્રો આનો જવાબ છે ચમચી. ઉખાણું 11મું. એવું શું છે જે પાણીમાં પડે તો પણ ભીનું ન થાય?
તો મિત્રો આનો જવાબ છે પડછાયો. ઉખાણું 12મું. નાની એવી કોઠી, અંદર 100 સિપાઈ, દરવાજો ખોલતા જ બધા ભાગી જાય. તો મિત્રો આનો જવાબ છે દાડમ. ઉખાણું 13મું. નાનું સરોવર કાળી નાવ, તેમાં આખા જગતનો ભાવ, કહો તેનું નામ. તો મિત્રો આનો જવાબ છે આંખ. ઉખાણું 14મું. ધોળું ઘર ને કાળો રાજા, બહાર કાઢો તો આવે મજા. તો મિત્રો આનો જવાબ છે નાળિયેર. ઉખાણું 15મું. ન આંખ છે ન કાન છે, ન પગ છે ન હાથ છે, છતાં આખી દુનિયા જોઈ લે છે. તો મિત્રો આનો જવાબ છે કેમેરો.